વિદ્યાર્થી મિત્રો 10 પાસ ઉપર સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 9175 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે. હવે આ ભરતીની વાત કરીએ તો પોસ્ટનું નામ કોન્સ્ટેબલની આ જગ્યા છે, જેમાં ટેકનિકલ ટ્રેડ્સમેન અને પાયોનિયરની જે પોસ્ટ છે આ હવે એ કુલ જગ્યાઓ 9175, જેમાં પુરુષ ઉમેદવારો માટે 9096 જગ્યા અને મહિલા ઉમેદવારો માટે 79 જગ્યાઓ છે. પાયોનિયર વિંગમાં તો કે અલગથી 20 જગ્યાઓ છે. હવે અહીંયા તો કે મહેસાણા અને ઇલેક્ટ્રિશિયન ફિલ્ડ છે, જેમાં પાયોનિયર વિંગ છે. એમાં પગાર ધોરણની વાત કરીએ તો તમારું પે લેવલ 3, જેમાં 21,700 થી 69,100 નું પે લેવલ લાગશે. અગત્યની તારીખ વાત કરીએ તો ફોર્મ ફિલિંગ ક્યાંથી ચાલુ થશે? ફોર્મ ભરવાની શરૂઆત 20 એપ્રિલ એટલે કે 20/4 થી થશે. 19/5 સુધી તમે ફોર્મ ફિલિંગ કરી શકશો. માત્ર ઓનલાઈન ફોર્મ ભરાશે. ક્યાં? તો કે તમારે જે www.rect.crpfgovernment.in આ સાઇટ ઉપર જઈને ફોર્મ ફિલિંગ કરવાનું છે. લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો 1/1/26 ના રોજ જે ડ્રાઈવર પોસ્ટ છે એના માટે 21 થી 27 વર્ષ ઉંમર, તમારે 10 પાસ સાથે સાથે હેવી લાયસન્સ હોવું જોઈએ. અન્ય ટ્રેડ્સ માટે તો કે તમારી ઉંમર 18 થી 23 વર્ષ હોવી જોઈએ. ધોરણ 10 પાસ તમારું હોવું જોઈએ. અને જો તમે મિકેનિકલ મોટર વ્હીકલ માટે એપ્લાય કરો તો 10 પાસની સાથે સાથે તો કે 2 વર્ષનું આઈટીઆઈ પ્રમાણપત્ર હોવું જોઈએ. ઉંમરમાં તો કે ઉંમરમાં જે કેટેગરી પ્રમાણે છૂટછાટ મળશે તમને. આગળ વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો કે તમારી પહેલા પીઈટી પીએસટી લેવાશે, શારીરિક ક્ષમતા કસોટી લેવાશે, જેમાં રનિંગ અને હાઇટને મેટર કરે છે. એના પછી સીપીટી એટલે કે કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા, જેમાં 100 ગુણ અને 100 પ્રશ્નો રહેશે. નેગેટિવ માર્કિંગ રહેશે. સેન્ટર તો કે આપણે અમદાવાદમાં ગાંધીનગરમાં સેન્ટર છે. સેન્ટર એટલે કે આ જે જગ્યાઓ છે સ્ટેટ લેવલે પણ એમાં જગ્યાઓ આપેલી છે. ટ્રેડ ટેસ્ટ એના પછી રહેશે. એના પછી તમારો દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં તો કે મેડિકલ એક્ઝામિનેશન. હવે અહીંયા પરીક્ષામાં વિષયો તો કે રીઝનિંગ, જીકે, ગણિત અને હિન્દી અને અંગ્રેજી આ બેમાંથી એક વિષય છે તમે સિલેક્ટ કરી શકો. પરીક્ષા તમારી હિન્દી અથવા ઇંગ્લિશ આ બે ભાષામાંથી એકમાં રહેશે. કુલ 100 પ્રશ્નો, 100 માર્ક અને 2 કલાક અને 0.25 નેગેટિવ માર્કિંગ. હવે અહીંયા ફી કેટલી રહેશે તો કે જે લોકો જનરલ કેટેગરીમાં છે એટલે કે માત્ર જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી પુરુષો એમના માટે 100 રૂપિયા છે. બાકીની બધી કેટેગરી માટે ફી મુક્તિ છે. ગુજરાતમાં કેન્દ્ર ક્યાં છે? કે ગ્રુપ સેન્ટર સીઆરપીએફ ગાંધીનગર. તો જે લોકો ભાઈ એલિજિબલ છે વહેલી તકે 20 એપ્રિલ પછી ફોર્મ ફિલિંગ કરી દેજો. નવી નવી અપડેટ માટે જોડાયેલી રહેજો લક્ષ્યમ એકેડમી સાથે.